વાગરા તાલુકામાં બેફામ ડમ્પરો ફરી એકવાર તાંડવ રમતા નજરે પડ્યા છે. વાગરા વિછિયાદ માર્ગ પર ગત રાત્રે બનેલી એક ગંભીર ઘટનાએ કન્સ્ટ્રક્શન કંપનીઓની ઘોર બેદરકારી અને સલામતીના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી દીધા છે. પ્રતિક કન્સ્ટ્રક્શનનું ડમ્પર GJ16 4150 જે કેપી ગ્રુપની પવન ચક્કીના કામમાં સંકળાયેલું હતું, તેના ચાલકે નિયમોનું પાલન કર્યા વિના બેફામ ડ્રાઇવિંગ કરતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની ટ્રોલી ઉપરથી પસાર થતી 11 kV હાઈ ટેન્શન વીજ લાઇન સાથે અથડાતા જોરદાર ધડાકા થયા હતા, જેના કારણે વાગરા DGVCLના મોસમ ફીડર વિછિયાદ લાઇન સહિતની મુખ્ય વીજ લાઇનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત સ્થળથી માત્ર 50 મીટર દૂર ઇન્ડિયન ગેસ એજન્સી આવેલી છે. વીજ લાઇનો તૂટતા શોર્ટ સર્કિટના ભયંકર ધડાકા થયા હતા. જો એક પણ કણકલું ગેસ એજન્સી સુધી પહોંચ્યું હોત તો આખું વાગરા અકલ્પનીય વિસ્ફોટ અને મોટી જાનહાનિનું સાક્ષી બન્યું હોત. અકસ્માતની તીવ્રતાના કારણે વીજ કરંટના ઝાટકાથી ડમ્પરના ટાયરો પણ ફાટી ગયા હતા. કંપનીના સુપરવાઇઝર અને ડ્રાઈવરની અક્ષમ્ય બેદરકારીએ હજારો લોકોના જીવને સીધા જોખમમાં મૂક્યા હતા. આ સમગ્ર મામલે વાગરા DGVCLના જેઈ પ્રજાપતિએ કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે રવિવારની રજા હોવા છતાં કર્મચારીઓએ રાતોરાત યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃ શરૂ કર્યો હતો. આ નુકસાન બાબતે સોમવારે કેબી ગ્રુપને કાયદેસરની નોટિસ પાઠવી તમામ નુકસાનીની વસૂલાત કરવામાં આવશે. બીજી તરફ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પવનચક્કીના કામમાં સંકળાયેલી કંપનીઓ શું કોઈ મોટી હોનારત થવાની રાહ જોઈ રહી છે? લોકોએ માત્ર દંડ નહીં પરંતુ જવાબદારો અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.